જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન. તો પવિત્ર 11 હમણાં જ આવશે અને આપણે ઘરે પવિત્ર જો તમારે બનાવવો હોય તો બહુ જ ઇઝીલી તમે સાટિંગ પટ્ટીમાંથી એકદમ ડિફરન્ટ પવિત્ર બનાવી શકશો. તો એના માટે મેં અત્યારે 3 કલરના સાટિંગ પટ્ટી રિબિન જેને આપણે કહેતા હોય છે એ લઈ લીધા છે. યલો, રેડ અને ગ્રીન તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં બનાવી શકો. તો પહેલાં તો આપણે સ્ટાર્ટ યલોથી કરીશું. યલો રિબિન ઇંચમાં મેં કટ કરી લીધી છે. 29 ઇંચ 29 ઇંચ યલો રિબિન કટ કરી લેવાની છે. જો તમારે આવડી સાઇઝમાં હું બનાવું છું એ સાઇઝમાં બનાવવી હોય તો, અને વધારે ઓછી કરવી હોય તો એ રીતના તમે વધારે ઓછી કરી શકો. હવે સોય લઈ લેશું અને દોરો પોરવી લેશું. જાડો દોરો મેં લીધો છે ને એટલે આપણે સિંગલ વડો જ રાખીશું દોરાને, ડબલ વડો નહીં રાખીએ. દોરાને આવી રીતના ગાંઠ વાળી લેશું. પછી એક સિંગલ મોતી પોરવી લેશું. થોડો દોરો રાખી અને અહીંયા ગાંઠ વાળી લેવાની 2 થી 3, જેથી કરીને ઉપરની સાઈડ દોરો રહે. જ્યારે આપણે પવિત્રા ધરાવ હોય તો ઇઝી પડે ધરાવવામાં. તો આવી રીતના ગાંઠ વાળી લેશું અને પછી રિબિન આપણે યલો કલરની લઈ લેશું. આવી રીતના કોર્નર પરથી આવી રીતના નીચેની સાઈડથી ઉપર, પાછું નીચેની સાઈડથી ઉપર લેરિયા ટાઈપ થશે. આપ જોઈ શકો, થોડું ધ્યાનથી જોશો ને એટલે ફાવી જશે. આ સોયને આવી રીતના નીચેની સાઈડથી ઉપરની સાઈડ લેવાની. કોર્નર પર જ લેતું જવાનું છે. આવી રીતના આપણે જે યલો રિબિન લીધી છે ને એ આખી કમ્પ્લીટ કરીશું. આવી રીતના જ રિપીટ કરીને પાછું આવી રીતના નીચેની સાઈડથી ઉપરની સાઈડ એકદમ સુંદર બનશે. અને જો તમારે બી કોઈ બીજા પવિત્રાની ડિઝાઇન હોય અને એ શીખવી હોય મારા થ્રુ, તો એ બી તમે મને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. હું એ ટાઈપના બી પવિત્રાની ડિઝાઇન શીખડાવવાની ટ્રાય કરીશ. અને આવી રીતના થોડું આમ કરી દેવાનું, એકદમ ફાઇન લાગશે. એટલું સુંદર લાગશે ને આ પવિત્રું. તમે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો એને બી ધરાવી શકો આવી રીતના ગાદીજી પર. અને આપણે પવિત્રાના હિંડોળાની સજાવટમાં બી આવી રીતના પવિત્રા બનાવી અને તમે યુઝ કરી શકો, ધરાવી શકો. આપ જોઈ શકો, એટલા સુંદર લાગે છે ને. મને તો આમ જોઈને જ આમ એટલું અંદરથી ખુશી થાય છે ને કે પ્રભુને બી બહુ જ સુંદર લાગશે ધરાવીશું ત્યારે. સેમ વે જ રિપીટ કરવાનું છે.
અને એકદમ ઇઝીલી તમે બનાવી બી શકશો. કેટલું ફાઇન લાગે છે આ પવિત્રું, જોઈ શકો. થોડું ઘાટું કરવું હોય તો જોઈન્ટ રાખવાનું, અને થોડું એવું લાઇટ કરવું હોય તો આવી રીતના ઓપન રાખવાનું, એટલે લેરિયા ટાઈપ ડિઝાઇન આવશે અને બહુ જ ફૂલના જેવું પવિત્રું લાગશે. ફૂલનું બનાવેલું હોય ને એ ટાઈપનું પવિત્રું લાગશે. ઇવન તમે ઉષ્ણકાલમાં ફૂલ ના હોય ત્યારે આ ફૂલના ભાવ તરીકે બી ધરાવી શકો. સેમ વે રિપીટ કરવાનું છે અને આ રિબીન છે એ પૂરી કરી લઈશું. સેમ વે જ રિપીટ કરતું જવાનું છે. રીતના થોડું એડજસ્ટ કરતું જવાનું છે. હા, રીતના આ દોરાને આ પકડી રાખવાનો આ સાઈડથી આ દોરાને, અને આ રિબીન છે એને થોડી આવી રીતના નજીક કરતા જશું એટલે સ્પાઇરલમાં થતી જશે. આપ જોઈ શકો છો એકદમ સ્પાઇરલ ફોર્મમાં રીતના થતી જશે. એકદમ ડિફરન્ટ આ પવિત્રું બની અને રેડી થશે અને સુંદર એકદમ ગેટઅપ આવશે. વચ્ચે વધારે ગેપ લાગે ત્યાંથી તમારે થોડું આવી રીતના ખેંચી લેવાનું, એટલે એક સરખો ગેપ થઈ જાય. તો આવી રીતના એક સરખો ગેપ થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ બીજા કલરની રિબીન લઈ લઈએ. હવે આપણે ગ્રીન કલરનો થાક મૂકીશું. તો જો આપણે યલો જેટલી લીધી હતી ને એની હાફ કરી દીધી છે. યલો જે સાઇઝની લીધી ને એની હાફ, અને એનું બી હાફ એટલી મેં ગ્રીન લીધી છે અત્યારે. એટલે આનું હાફનું બી હાફ ગ્રીન લેવાનું છે. તમે થાકમાં અલગ બી લઈ શકો. તમારે જેવડો થાક બનાવો એ રીતના વધઘટ કરી શકો તમે. અત્યારે મેં એક્ઝેક્ટ 7 ઇંચ જેવું લીધું છે, 7 ઇંચ જેટલું. હવે નેક્સ્ટ ગ્રીન કલરની રિબીન લઈ લઈશું, અને એમાં બી આપણે જેવી રીતના કર્યું હતું સોયને નીચેની સાઈડથી ઉપરની સાઈડ રીતના
સેમ વે બધામાં રિપીટ કરવાનું છે, ખાલી કલર અલગ અલગ આપણે એડ કરવાના રહેશે. સાવ કોર્નરની સાઈડમાં જ આપણે એડ કરવાનું છે. આવી રીતના ઉપરની સાઈડથી નીચે પાછું આવી રીતના ટર્ન લઈ અને પાછું ઉપરની સાઈડથી નીચે. એ જ રીતના આ રિબીન આખી આપણે કમ્પ્લીટ કરી લેશું. બને ત્યાં સુધી એક સરખી ટીપ લેશો ને તો ફાઇન ફિનિશિંગ આવશે. પહેલાં તો આપણે અહીંયા નજીક લઈ લઈશું. નજીક લઈ અને પછી જે લાસ્ટ એટલે કે ફર્સ્ટ આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય ત્યાંનું રીતના કરી દઈશું. અને પછી જેવી રીતના આપણે યલોમાં કર્યું હતું એવી જ રીતના થોડું ગેપે આવી રીતના ખેંચતું જવાનું અને સ્પાઇરલ લુક આવે ને એ રીતના કરી લેવાનું છે. બહુ વધારે બી ખેંચાવું ના જોઈએ અને ઓછું બી ના ખેંચાવું જોઈએ, એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈશે, તો જ પરફેક્ટ ફિનિશિંગ આવશે. આપ જોઈ શકો છો આ થઈ ગયું. એટલું ફાઇન ફિનિશિંગ આવશે ને, બહુ જ સુંદર લાગશે. એકદમ ડિફરન્ટ આ બનશે, પણ થોડું ધ્યાનથી તમે ધ્યાન રાખશો ને એટલે બહુ જ ફાઇન બનશે આ પવિત્રા. ઇવન તમે ગાદીજીમાં ફૂલના ભાવને ગાદીજી બી ધરાવી શકો. બહુ જ સુંદર. અને ખાલી આપણે અત્યારે સાટિંગ પટ્ટીમાંથી જ બનાવેલા છે. હવે અહીંયા આપણે નેક્સ્ટ રેડ કલર લઈશું. તમે કોઈ બી કલર લઈ શકો. અને અત્યારે આપણે એ કલર રેડ કલરનું જે યલો લીધી હોય ને આપણે એની હાફ કરી દેવાની અને યલોનું હાફ છે એ રેડ લેશું. યલોનું હાફ કરીને જેટલું થાય એ રેડ લઈ લેશું. તમને મેઝરમેન્ટ કરીને બી બતાવી દઉં જેથી કરીને ઇઝી રહે તમને. અત્યારે 14 સેન્ટીમીટર જેટલી રેડ લઈ લીધી છે. 14 સેન્ટીમીટર જેટલું રેડ, સોરી 14 ઇંચ જેટલું રેડ લઈ લીધું છે.
અને રેડને બી આપણે સેમ વે જ રિપીટ કરવાનું છે, જેવી રીતના આમાં કર્યું છે એ જ રીતના રેડને બી કરશું. આપણે સ્ટાર્ટિંગ કરીએ રીતના લેતું જવાનું અને આને બી આપણે કમ્પ્લીટ કરવાનું છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઠાકોરજીના શિંગાર ઘરે જાતે જ બનાવવા માંગતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે વિડીયો જોઈ અને ઠાકોરજીના શિંગાર ઘરે જાતે જ બનાવી શકશો. અને પ્લસ તમારી પાસે કોઈ ડિઝાઇન હશે ને તો એ ટાઈપના શિંગાર શીખવા હશે તો એનો બી વિડીયો હું તમને બનાવી અને સમજાવવાની ટ્રાય કરીશ, જેથી કરીને તમે એ ટાઈપના શિંગાર ઘરે જાતે જ બનાવી શકશો. મારા બહુ બધા વૈષ્ણવ છે જેને તો આઈડિયા છે જ કે એ લોકો મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરે જ છે ફોટા. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે અને બહુ બધા વૈષ્ણવ ખુશ થતા હોય છે કે અમને આવી રીતના શિંગાર તમે બનાવતા શીખડાવ્યા તો અમે જાતે ઘરે બનાવી શકીએ છીએ. ઘણીવાર એવું બને કે મને થોડો ટાઈમ લાગે કેમ કે મારો સન નાનો છે ને તો હવે એટલો મને ટાઈમ નથી રહેતો. બહુ લેન્ધી વિડીયો હોય તો એને બનાવતા મને વધારે ટાઈમ લાગે, પણ હું શ્યોર બને એટલું જલ્દી કરીશ અને વિડીયો અપલોડ કરીશ, જેથી કરીને તમે એ ટાઈપના જ શિંગાર જાતે ઘરે બનાવી શકશો. પવિત્રાના રેસા જે મોસ્ટ ઓફ બધા મગાવે છે મારી પાસેથી દર વર્ષે, એને તો આઈડિયા છે જ, પણ નવા સબસ્ક્રાઈબર છે એને ઘણાને આઈડિયા નથી, તો એ રેસા તમને ઇઝીલી નહીં મળે. તો એ ટાઈપના રેસા જો તમારે જોતા હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો. હું શ્યોર તમને એ ટાઈપના રેસા સેન્ડ કરી દઈશ, બને ત્યાં સુધી તમારી હેલ્પ કરીશ. આવી રીતના પૂરી રિબિન જેટલી હોય આપણે બધી સેમ વેથી રિપીટ કરી અને કમ્પ્લીટ કરી લઈશું. અને હા, થોડા જ ટાઈમમાં લીલી પરિક્રમા બી સ્ટાર્ટ થવાની છે, તો લીલી પરિક્રમાના વિડીયોઝ તમારે જોવા હોય તો એ મેં મારી ચેનલ પર એક્સપ્લોરિયસ ગુજ્જુ કરીને છે એમાં મૂકેલા જ છે. અને બનશે તો આ વખતે બી લીલી પરિક્રમાના વિડીયોઝ તમારી જોડે શેર કરીશ. જેટલી બી ઝાંખી થશે લીલી પરિક્રમાની એ તમારી જોડે બી શેર કરીશ, જેથી કરીને આપ વૈષ્ણવને બી લીલી પરિક્રમાની વ્રજની અને વલ્લભકુલ બાળકોની બી ઝાંખી થશે. તો એક્સપ્લોરિયસ ગુજ્જુ ચેનલ કરીને છે એ બી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ડેઈલીના વિડીયોઝ તમને એમાં જોવા મળી શકે. તો આવી જ રીતના આપણે થાક કમ્પ્લીટ કરતા જવાના છે. તમારે જેવડું સાઇઝનું પવિત્રું બનાવવું હોય એ રીતના તમારે રિબિન લેવાની રહેશે. અને હું લાસ્ટમાં તમને ફૂલ પવિત્રાની લેન્થ બી બતાવી દઈશ, એટલે તમને આઈડિયા આવે કે આટલી રિબિન લ્યો તો અવળું પવિત્રું બનશે. જેથી કરીને તમે રિબિન પરચેસ કરવા જાઓ ત્યારે ઇઝીલી આઈડિયા આવી જશે કે મારે આટલી રિબિન લેવાની રહેશે. પહેલાં તો સાવ આની નજીક આપણે લઈ લઈશું, ગ્રીન કલરની નજીક. અને સેમ વે આપણે જેમ ગ્રીન અને યલો કર્યું હતું એ જ રીતે રિપીટ કરવાનું છે. થોડું થોડું નજીક લેતા જશું અને સ્પાઇરલમાં લુક આવે એ રીતના આપણે રિબિનને આવી રીતના જોઈન્ટ કરતી જવાની છે.
ઘણીવાર એવું બનતું હોય કે રેસા છે, હું જે પવિત્રા બનાવું છું રેસાના, એ રેસા અવેલેબલ નથી, તો તમે એની જગ્યાએ આવી રીતના રિબિનના બી પવિત્રા બનાવી શકો સાટિંગ પટ્ટીના. આપણે યલોમાં કર્યું તો એ જ રીતના થોડું થોડું નજીક કરી દેવાનું, વચમાં તમને ગેપ લાગે વધારે તો થઈ ગયું આ બી. હવે ગ્રીન લઈ લેશું અને પાછું યલો લેશું. આવી જ રીતના સેમ વેથી રિપીટ કરવાનું છે આ આખી લાઈન. જેવી રીતના આપણે આગળ કર્યું હતું એ જ રીતના, ખાલી કલર ચેન્જ થતા જશે અને આખું કમ્પ્લીટ કરી લેવાનું છે. તો આવી રીતના બંને સાઈડ રેડ અને વચ્ચે બી રેડ, એવી રીતના ટોટલ 3 રેડના થાક આવશે. જેવી રીતના આપણે ફૂલની માળા બનાવતા હોઈએ છીએ સેમ રીતે એવી જ રીતના આ પવિત્રા મેં બનાવેલા છે. રેડની સાઈડમાં ગ્રીન અને પછી યલો, એટલે યલો છે એ ટોટલ 4 આવશે અને રેડ છે એ 3 થાક આવશે. રેડી છે ઠાકોરજીના પવિત્રા, જે એકદમ સુંદર લાગી રહ્યા છે અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. તમે આને ગાદી માલાજી ફૂલના ભાવની, ઉષ્ણકાલમાં જ્યારે ફૂલ અવેલેબલ ના હોય ત્યારે તમે ફૂલના ભાવની ગાદીજી માલા બી ધરાવી શકો ઠાકોરજીને.